નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં એક ફ્લેટનો સ્લેબ ધરાશાયી। પ્રમુખ સ્વામી ફ્લેટનો સ્લેબ ધરાશાયી થતા એક વ્યક્તિ દબાયો। ઇન્કમટેક્સ કેસમાં કોંગ્રેસને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો। 4 વર્ષથી રીએસેસમેન્ટની કાર્યવાહી પર આવકવેરા વિભાગના આદેશને પડકારતી કોંગ્રેસની અરજીને ફગાવી। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કરી ટકોર। સોશિયલ મીડિયામાં બિનજરૂરી મેસેજ મૂકી સમય ન વેડફવા કરી અપીલ। સમાચારો જોઈએ વિગતવાર તો ગ્રામ પંચાયતની ચૂંટણીને 2.5 વર્ષ વીતવા છતાંય નર્મદા જિલ્લાના સાગબારાના વિકાસ કામો નથી થયા, જેને લઈને સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યોએ આજરોજ સાગબારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી। સાગબારા એક તાલુકો છે, જેનું સાગબારા મુખ્ય ગામ છે। અંદાજે 2000 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં સાગબારા જો વાત કરીએ તો ગ્રામ પંચાયત આવેલી છે। અહીં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાએ આજે 3 વર્ષ થવા આવ્યા, તેમ છતાંય સાગબારામાં સાફ સફાઈ, રોડ રસ્તા તેમજ લાઇટની કોઈ વ્યવસ્થા નથી। ગ્રામજનો વોર્ડના સભ્યોનો સામે જે છે તે આક્ષેપ કરી રહ્યા છે કે સરપંચ વોર્ડના સભ્યોનું સાંભળતા નથી। ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે અમૃતાબેન હોવા છતાંય વહીવટ તેમના પતિ વીરસિંહ કરે છે। તો ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ કોઈ કામ કરતા નથી। સરપંચને સાગબારામાંથી વોટ નથી મળ્યા, માટે સાગબારામાં કોઈ કામ નહીં થાય તેવું સરપંચનું કહેવું છે, જેથી વોર્ડ નંબર 4ની મહિલાઓએ આક્રોશ સામે ટીડીઓને આવેદન આપી સરપંચને હટાવવાની અને નવા સરપંચ બને તેવી માંગ કરી છે। સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતના બોડીના સભ્યો બહુમતીથી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરેલ છે। એ બાબતે એમને ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીને રૂબરૂ 4 નકલમાં દરખાસ્ત આપવા જણાવેલ છે ને ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ ગ્રામ પંચાયત કામ ન કરશે તો તાલુકા પંચાયત થકી જે નિયમો અનુસારની કાર્યવાહી કરવાની થાય એ અમે અહીંયાથી કરીશું। અમે આજે સાગબારા તાલુકા અધિકારીને આવેદન આપ્યું છે કે અમારા સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતના જે સરપંચ છે બેન છે, એની બદલે વહીવટ એમના પતિ કરે છે અને સાગબારા ગામમાં કંઈ કામ કરતા નથી। અમે એમને ફોન કરીએ છીએ તો એવો જવાબ મળે છે કે સાગબારાને આ લોકોએ અમને મત નથી આપ્યો એટલે અમે કામ નહીં કરીએ અને ગ્રાન્ટ નથી, કંઈ નાના કામ માટે બસ જેવા કામ માટે બી ફોન કરીશું તો એવું કહેશે કે પૈસા નથી પંચાયતમાં। નાની નાની સમસ્યાઓ અમે અમારા વોર્ડમાં સાગબારા ગામમાં જે તે સભ્યો પોતાના સ્વખર્ચે કરાવે છે અને સરપંચ કંઈ કરતા નથી અને પોતાના ગામમાં બધું કામ કરાવે છે। ગામની જે કચરા પેટીની ગાડી છે તે પણ એ પોતાના કામ માટે વાપરે છે અને ગામમાં ફેરવતા નથી। અમારી માંગ એવું છે કે બીજો સરપંચ લાવો અને બીજા જે બધા ગામના ગ્રુપ ગ્રામ પંચાયત છે બધા ગામોમાં કામ કરાવો, કેમ કે અમારા ગામમાં 2.5 વર્ષ થયા કંઈ કામ જ નથી થયું। આ સાગબારા ગામ છે ને વોર્ડ નંબર 4 છે। આ વોર્ડ નંબર 4માં પાણીની તકલીફ, કચરાની તકલીફ છે, લાઇટ। અમે અમારા જે વોર્ડ નંબર 4ના સભ્યોને ચૂંટીને લાવ્યા છે તેમને વારંવાર અમે પાણીની, ખાસ તો પાણી જ અમને બીજાના ત્યાં ભરવા જવું પડે છે અને બીજા અમને 2-4 બોલ સંભળાવે એ અમને પસંદ નહીં। અને રોડ છે, રોડ ક્રોસ કરીને જવાનું, કાલ ઉઠીને કોઈ લેડીઝને તકલીફ થશે એની જિમ્મેદારી કોણ લેશે? અને અમારી એ બેનને અમે વિનંતી કરીએ છીએ કે તું પાણીનું ત્યાં તમે બેન જાહેરાત કરો તો સરપંચ સાહેબ એમનું ધ્યાન પર લેતા નહીં, તો પછી અમારે બધું કામ અમારા સ્વખર્ચે કરવા પડે છે। તો પણ અમને આ ગ્રામ પંચાયત અને સરપંચ શું કામના? અમારા ગામમાં કચરો ઉઘરાવા નથી આવતું, ટ્રેક્ટર એમના ત્યાં વાપરે છે અને ફોન પછી અમે જાતે બી કરીએ છીએ તો બી કહે છે થઈ જશે, ગ્રાન્ટ નથી, તો અમારે પછી આ રજૂઆત ક્યાં કરવાની? અંધારું છે, રાતે અમારા ગામ ફળિયામાં એટલા છોકરાઓ છે કે કોઈ રાતે અંધારામાં એમને એક્સિડન્ટ ઠોકીને જતા રહે તો અમારે કોને પાસે જવાનું? એની જિમ્મેદારી કોણ લેશે? સરપંચ બનાવવા એમનો ફાયદો હું એ કે છે સાગબારા વાળાએ વોટ નથી આપ્યા, તો કેમ જોવા બેઠા છે તમને રીતે અહીંયા આગળ એ કહ્યું હતું કે સાગબારા વાળાએ વોટ નથી આપ્યા? વોટ આપ્યા કે નહીં આપ્યા? તમે આવ્યા છે પબ્લિક માટે, કામ કરવું પડશે ને ના કરવું હોય તો અમને એવા સરપંચની જરૂર જ નથી। લેખિતમાં જોઈએ અમને કે સાગબારામાં કામ નથી કરવું, અમને સરપંચ સાહેબનું લેખિત કરીએ અને વેરો અમે રેગ્યુલર ભરીએ છીએ, એવું નહીં કે અમે નથી ભરતા।
પાણી વેરો, ઘર વેરો, કચરો વેરો, રોડ વેરો, કઈ સુવિધા છે આવીને જોવે અધિકારી. દ્વારકાના રૂપેણ બંદર પર 2 દિવસ અગાઉ મારામારી થઈ હતી, જેનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. તપાસના અંતે જાણવા મળ્યું હતું કે અંગત અદાવતમાં યુવાનને કારમાં બોલાવી તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકમાં જ 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને રાયોટિંગ સહિત કલમો લગાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કરજણનગર નવા બજારમાં ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી છે. પ્રવેશ ઓવરબ્રિજમાંથી પોપડો નીચે પડતા નીચેથી પસાર થતા બાઇક ચાલક પર પડ્યો હતો, જેને લઈને બાઇક ચાલક ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો, જેમાં તેને માથાના ભાગે ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ બ્રિજની શરૂઆતમાં ભારે વાહનોને પ્રવેશબંધી હોવાનું બોર્ડ પણ લગાવાયું છે. તેમ છતાંય બિના રોકટોક ભારે વાહનો પ્રવેશી રહ્યા છે અને બજાર વિસ્તાર હોય, જ્યારે બ્રિજ નીચે ફ્રૂટની લારીઓ પણ જીવના જોખમે ઊભી રહી છે. જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, તેવા સવાલો હાલ ઉઠી રહ્યા છે. મહેસાણા નગરપાલિકા હસ્તકનું એકમાત્ર રમતગમતનું મેદાન વિવાદમાં સપડાયું છે. મહેસાણા શહેરના રમત પ્રેમીઓ માટે ખૂબ જ સુંદર બનાવેલા રમતના મેદાનનો નગરપાલિકાના સત્તાધીશોએ વેપલો શરૂ કર્યો છે. આ કારણે સામાન્ય અને ગરીબ વર્ગના બાળકોને અને યુવાનોને રમતના મેદાનમાં રમવું મુશ્કેલ બની ગયું છે. મહેસાણા નગરપાલિકાએ 6 માસ અગાઉ ખાનગી એજન્સીને ₹2.25 લાખના ભાડે ચલાવવા આપ્યું હતું, પરંતુ નગરપાલિકાએ મેળા પીપળાએ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરાવી બીજી એજન્સીને રમતનું મેદાન ₹1 લાખના ભાડે આપ્યું છે. જ્યારે એજન્સી પાસે ₹2.25 લાખ ભાડું લેવાતું હતું, ત્યારે રમત પ્રેમીઓ પાસે એક દિવસનું ભાડું એજન્સી ₹2500 વસૂલતી હતી. પણ હવે મેદાન 1 લાખના ભાડે આપવામાં આવ્યું છે, ત્યારે મેદાનનું ભાડું એક દિવસનું વધારીને 4500 કર્યું છે. તો આમ ખાનગી એજન્સીને ઘી કેળા કરાવી આપવા ખાનગી એજન્સી ઉપર મહેસાણા નગરપાલિકા મહેરબાન થઈ છે. તો બીજી તરફ મહેસાણા નગરપાલિકાનું એકમાત્ર રમતનું મેદાન ભાડે લેનાર એજન્સી મનમાની કરી રહી છે, જેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મહેસાણા નગરપાલિકાએ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ કે જે ભાડે આપવાની પહેલાથી કવાયત ચાલુ કરેલી ત્યારથી પહેલા દિવસથી અમે વિરોધ કરતા હતા કે આ મ્યુનિસિપાલિટી નગરપાલિકાએ પોતે જ ચલાવવું જોઈએ કે જેથી ખેલાડીઓને અહીંયા સારા ખેલાડીઓ મળી લે અને ઓછી કિંમતમાં ત્યાં આગળ રમી શકે. પરંતુ આ નગરપાલિકાના હાલના સત્તાધીશો ફક્ત એમની પોતાની આવક મેળવવા માટે અને નગરપાલિકાની આવક ઓછી કરવા માટેનો વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે. મહેસાણા નગરપાલિકાના ગ્રાઉન્ડમાં પણ એવું છે, એક જ ગ્રાઉન્ડ છે મહેસાણામાં, છતાં પણ પહેલા એજન્સીને આપણે 2 થી 2.5 લાખ રૂપિયા માસિક ભાડું આપવાનું નક્કી થયેલું, પરંતુ આ કોના ઈશારે અને કોના કહેવાથી એ એજન્સી રદ કરી અને આ નવી એજન્સી લાવે નગરપાલિકાને માસિક આ એજન્સી કદાચ 1.5 લાખ રૂપિયા આપવાની છે એવું એગ્રીમેન્ટ થયેલું છે. હવે મહેસાણા નગરપાલિકાનો આર્થિક 1 લાખ રૂપિયાનો માસિક દર માસે નુકસાન છે અને એજન્સી જે હાલ મહેસાણા નગરપાલિકા 2000 થી 2500 રૂપિયા દિવસના લઈ રહી છે, તે એજન્સી હાલ 4500 ડબલ રહેશે. એટલે કે આ એજન્સીને લાભ કરવા માટે જ આ આયોજન કરવામાં આવ્યું. તો મારું ચોક્કસ માનવું છે 4500 રૂપિયા એટલે અધધ કહેવાય. તેમજ આ ગ્રાઉન્ડના હાલના જે એજન્સી નવી લઈ રહ્યા છે તેમને બુકિંગ તો ચાલુ કરે છે, પણ અમને મળેલ માહિતી મુજબ તે પોતાની મનમાની કરી રહ્યા છે કે દાખલા તરીકે આ કોઈ ગ્રાઉન્ડમાં કે એમની ઈચ્છા હોય તો ભાડે આવું ન હોવું જોઈએ. કોઈ પણ જે વ્યક્તિ પહેલા આવે પ્રાથમિકતાના ધોરણે જેને પહેલા અરજી કરી હોય એને પ્રથમ જ એને ગ્રાઉન્ડ ભાડે આપવા માટેનું આયોજન કરવું જોઈએ તેવું મારું માનવું છે. એટલે કે આ એજન્સી ખેલાડીઓ માટે નહીં પરંતુ એજન્સીના લાભ માટે ભાડે આપવામાં આવ્યું છે તેવું મારું ચોક્કસ માનવું છે. લોકસભાની ચૂંટણી સંદર્ભે આબુ રોડ ખાતે મદદનીશ ચૂંટણી નોંધણી અધિકારી એસડીએમ વીર મારામની ઉપસ્થિતિમાં નગરપાલિકા કચેરીએથી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં કર્મચારીઓ મતદાન જાગૃતિ સંબંધિત સૂત્રો સાથે પ્લેકાર્ડ લઈને મુખ્ય માર્ગ પરથી પસાર થતા હતા. આ દરમિયાન સામાન્ય જનતાને 26મી એપ્રિલે વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ ગેટ ખાતે એસડીએમ દ્વારા લીલી ઝંડી બતાવીને રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. તમામ કર્મચારીઓને મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા. નગરપાલિકાના ઈઓ તેજેન્દ્ર ભંડારી, છગનલાલ, વિકાસ અધિકારી ભવરલાલ રોહાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી.
लोकसभा आम चुनाव 2024 को मद्देनजर रखते हुए विधानसभा क्षेत्र देवधर में जो हमारा आबू रोड क्षेत्र आता है वहाँ पर स्वीप एक्टिविटी के तहत सभी मतदाताओं से प्रशासन द्वारा विशेष अपील की जा रही है कि 26 अप्रैल के दिन लोकसभा चुनाव है। आप सभी मतदान केंद्र पर उपस्थित होकर आवश्यक रूप से मतदान करें। अपने आसपास जो भी लोग रहते हैं उनसे भी मतदान के प्रति जागरूकता अभियान चलाते हुए उनको जागरूक करके मतदान केंद्र पर आने के लिए विशेष तौर से निवेदन करें। તો દ્વારકાના ગોમતી ઘાટ પર ફરી જોખમી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પાણીનો પ્રવાહ વધતા સામાકાંઠેથી નદી પાર કરતા 40 લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। ગોમતી નદીમાં આ રીતે લોકો ફસાતા જો વાત કરીએ તો પોતાના જીવની ચિંતા કર્યા વિના નદી પાર કરી રહ્યા છે। નદીમાં પાણી વધી જતા સામે કાંઠે પંચકુઈ વિસ્તારમાં ગયેલા લોકો ફસાતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ છે। અવારનવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થતા હોય છે, ત્યારે અકસ્માત થશે તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઊભો થયો છે। સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી અનેક ઘટનાઓ જાણે દિવસે ને દિવસે સામાન્ય બની રહી છે, જ્યારે હત્યાની વધુ એક ઘટના સુરતના નાનપુરા વિસ્તારમાં બનવા પામી છે। હત્યા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા નહીં પરંતુ મૃતકના જ મિત્ર દ્વારા કરવામાં આવી છે। અઠવા પોલીસ મથક પાસેથી મળતી જાણકારી અનુસાર સુરતના નાનપુરા ખાતે આવેલા મક્કાઈ પુલ સ્થિત ફૂટપાથ પર ભૂરિયો ઉર્ફે બહારપુરિયા અને તેનો મિત્ર સંબંધમાં હમવતનીઓ થાય છે। તો મહત્વનું છે કે રામકિશોર પ્રધાન દ્વારા પોતાના મિત્ર ભૂરિયાને 400 રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા, જે રૂપિયા પરત કરી દેવાનો વાયદો ભૂરિયાએ કર્યો હતો, પરંતુ મુદત પૂરી થઈ હોવા છતાંય ભૂરિયાએ આ રૂપિયા પરત કર્યા નહોતા, જેના કારણે બંને વચ્ચે અવારનવાર બોલાચાલી અને માથાકૂટ થતી હતી। જ્યાં 2 દિવસ પહેલા ફરી બંને મિત્રો વચ્ચે રૂપિયા 400ની લેતી દેતી મામલે ફરી બોલાચાલી થઈ હતી, જે બોલચાલ અને મારામારી હત્યામાં પરિણામી હતી। જ્યારે રામકિશોર પ્રધાન દ્વારા પોતાના જ મિત્રને જો વાત કરીએ તો ગડદા પાટુનો માર મારીને મોતને ઘાટ ઉતારી ફરાર થયો હતો। હત્યાની આ ઘટના બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે। લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ગુજરાતમાં સ્થાનિક લેવલથી લઈ પ્રદેશ કક્ષાના નેતાઓ અને કાર્યકરો પક્ષપલટો કરી રહ્યા છે। એમાં પણ ખાસ કરીને કોંગ્રેસના નેતાઓએ અને કાર્યકરો જે છે તે સત્તાધારી ભાજપ તરફ દોટ લગાવી રહ્યા છે। ગાંધીનગર મહાનગરપાલિકાના 2 કોર્પોરેટરોએ કોંગ્રેસને અલવિદા કરી દીધી છે, જેમાં અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે। તેઓ હવે ભાજપમાં જોડાશે। તેઓએ મીડિયા સાથેની વાતચીત કરતા કહ્યું હતું કે તેઓ ગાંધીનગરમાં વિકાસના કામો થઈ શકે તે માટે ભાજપમાં જોડાશે, જ્યારે કોંગ્રેસમાં હતા એટલે કામ થઈ શકતું ન હતું। ભાજપમાં જવાને કારણે પ્રજાલક્ષી કામો ઝડપથી થઈ શકશે, તેને લઈને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। નગર મહાનગરપાલિકાના બંને કોર્પોરેટરો અમે હું અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ બંને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે। આગામી દિવસોમાં અમે એટલે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છીએ। ખાસ રાજીનામું આપવાનું કારણ એ જ હતું કે અમારા વોર્ડનો વિકાસ, અમારા વોર્ડના જે વિકાસના કામો છે એને વેગ મળે અને બધા સાથે ખભેથી ખભો મિલાવીને કામ એક સુસંગતતાથી અમે કામ કરી શકીએ, એ હેતુથી અમારું પ્રાથમિક જે સભ્યપદેથી રાજીનામું આપ્યું છે એનો હેતુ માત્ર એટલો છે। અને આગામી દિવસોમાં અમે અમારા વોર્ડના કામો ખૂબ જ ગતિથી જે કામો અત્યારે અટવાયેલા છે, જેમાં અમારી અમુક મર્યાદાઓ આવે છે, એ મર્યાદાઓ દૂર થાય અને વિકાસના કામોને વેગ મળે, એ હેતુથી અમે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાવાના છીએ અને આજે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી અમે બંને જણાએ રાજીનામું આપ્યું છે। અમે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે જે પણ સાચા પ્રશ્નો હતા એની અમે અત્યાર સુધી લડત ઉઠાવી હતી અને અમુક કામોમાં મર્યાદા લઘુમતીમાં હોઈએ એટલે થતી હોય એ સ્વાભાવિક વાત છે, પરંતુ હવે બધાનો સાથ મળશે। માનનીય સાંસદ શ્રી ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના છે, ધારાસભ્ય શ્રી ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના છે અને અમે પણ
જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ તો એમની પણ ગ્રાન્ટનો અને એમના પણ જે વિકાસ કાર્યો છે એની સાથે સહભાગી બની શકીએ અને અમારા વોર્ડના કામોમાં વિકાસને વેગ મળે એ હેતુથી અમે જોડાઈએ છીએ, બીજું કોઈ નહીં. સુરતના ડિંડોલીમાં 20 વર્ષીય યુવતીએ મોતની છલાંગ લગાવી છે. લક્ષ્મી રેસિડેન્સીમાં રહેતી કાજલ નામની યુવતીએ ચોથા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી છે. યુવતીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા યુવતીનું મોત નીપજ્યું હતું. આપઘાત કરનાર યુવતીના 1 વર્ષ અગાઉ જ લગ્ન થયા હતા. યુવતીએ અચાનક ચોથા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને હાલ તો ડિંડોલી પોલીસે યુવતીના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ તપાસ બાદ તેનું મોતનું કારણ બહાર આવશે. ચાંદિકા મારી વાઈફ છે. અમે ઘરે હતા બધા, મમ્મી, મેં અને મારી વાઈફ. મમ્મી સ્વિમપાક કરતી હતી, મેં બેડરૂમમાં હતો. એ કઈ બહાર આવી કપડાં કાઢવા માટે, ચાદર આવે ને ચાદર કાઢવા માટે, એનું શું થયું ઉપરથી ચોથામાંથી નીચે પડી ગઈ. તમને ખબર નહીં, પછી પબ્લિક ને બિલ્ડિંગના લોકો પડી ગઈ. તમે નીચે જોવા તો જોયું તો મારી વાઈફ નીચે પડી, ભાગતો નીચે ગયો. પેલું એને સમાર પછી 108 કોલ કર્યો મેં, એને 108 લઈને અહીંયા આવી ગયો. પછી ડૉક્ટરે કીધું કે એની હાલત વધારે ગંભીર છે બોલે, તો લઈ ગયા. પછી મમ્મીને કહું તમે ફટાફટ આવી જાઓ, એને ઓક્સિજનમાં મૂકેલું હતું. પછી સવારે કીધું અમે કે તમે બોલે સીટી સ્કેન લઈને આવે, સીટી સ્કેન લઈ આવેલા. પછી દબાઈને પેટ એનું જોયેલું તો કીધું કે થઈ ગયેલી છે, પડી ગયેલી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો ડીસાના ગવાડી વિસ્તારમાંથી ડ્રાઈવરની નોકરી કરતા યુવકનું જાહેરમાં અપહરણની ઘટના સામે આવી છે. આ યુવકે પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના ભાઈ સહિત 4 વ્યક્તિઓએ રાત્રે ડીસા આવી યુવકને માર માર્યો હતો. જે બાદ યુવકને રિક્ષામાં અપહરણ કરીને ઇન્જેક્શન આપીને બેભાન હાલતમાં ફેંકી દીધો હોવાની ઘટના બની હતી. જે મામલે યુવકે ભાનમાં આવ્યા બાદ યુવતીના ભાઈ સહિત 4 વ્યક્તિઓ સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. યુવાન ડીસા ખાતે તેના શેઠની ઓફિસે બેઠો હતો ત્યારે એક રિક્ષામાં તેની પત્નીનો ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજીઓ ફિરોઝ ખાન પઠાણ અને આદિલ ફારૂકભાઈ શેખ તેમજ રિક્ષા ચાલક મુન્નાભાઈએ આવી તે કેમ જો વાત કરીએ તે કેમ મારી બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા છે તેમ કહીને માર મારી રિક્ષામાં જબરદસ્તીથી બેસાડીને લઈ ગયા હતા. બાદમાં યુવકને પાટણ મૌલાના મહેબૂબ સાહેબની દરગાહ પાસે લઈ જઈ માર માર્યો અને પાટણ મોતીસરા હાટકેશ્વર રોડ પર લઈ જઈને ફેંકાયો હતો. હળવદના ટીકર ગામે ચોકડી પર આવેલા પેટ્રોલ પંપ પર રાત્રિ દરમિયાન પેટ્રોલ બાબતે બોલાચાલી થઈ હતી. જેનો ખ્યાલ રાખી રાત્રિ દરમિયાન 6 શખ્સોએ નશાની હાલતમાં પેટ્રોલ પંપ પર આવી તોડફોડ કરી 2 કર્મચારીઓને માર માર્યો હતો. જેને લઈ બંનેને માથાના ભાગે ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે બંનેને હળવદ સરકારી હોસ્પિટલ લાવ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં ક્ષત્રિય સમાજની 70 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા. રૂપાલાના વિવાદિત નિવેદન અંગે બેઠકમાં આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ આ રણનીતિ જાહેર કરી હતી. રાજપૂત આગેવાનોએ જણાવ્યું હતું કે અમે ભાજપના વિરોધી નથી, અમે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છીએ અને પરસોત્તમ રૂપાલાને માફ નહીં કરીએ. ભાજપે કોઈપણ સંજોગોમાં ઉમેદવાર બદલવો જ પડશે તેવું રાજપૂત સમાજ આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. રાજકોટ લોકસભાની સીટની ઉમેદવાર તરીકે જે પરસોત્તમભાઈ રૂપાલા જે અન્ય સમાજોને સાથે રાખી ચાલવાની બદલે સમાજની સામે સમાજ ઊભો કરી ઘર્ષણ પેદા કરવાનું જે એને કામ કર્યું છે અને જે વાણે વિલાસ કર્યો છે એને ગુજરાતભરની તમામ સંસ્થાના હોદ્દેદારશ્રીઓ આક્રોશ રીતે વખોડે છે અને આના ઘેરા પડઘા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડ્યા છે અને અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, રાજકોટ જિલ્લાની અંદર, બીજા
ગુજરાતના પણ જિલ્લાની અંદર આવેદનપત્રો પણ અપાણા છે. ભવિષ્યના કાર્યક્રમમાં અમારો એ જ મુદ્દો છે કે એનું પૂતળા દહન કરવું જિલ્લે જિલ્લે. પૂતળા દહન સાથે અમારે આવેદનપત્ર પણ આપવું. આવેદનપત્ર ખાસ અમારો મુદ્દો કે લોકસભાની સીટમાંથી પરસોત્તમભાઈ રૂપાલાનું નામ કમી થાય. અને આ ક્ષત્રિય સમાજ એટલો ઉગ્ર બન્યો છે કારણ કે એને અમારા માતા પિતા ઉપર કે રોટી બેટીનો વ્યવહારની જે વાતો કરી છે એ ક્ષત્રિય સમાજ ક્યારે સાંખી લેવા માગતો નથી. અને આના એવા ઘેરા પડઘા પડ્યા છે કે આ CR પાટીલ સાહેબે પણ રાજકોટ આવવું પડ્યું છે. અને હવે કોઈ રીતે અમને સમાધાન માન્ય નથી. અને અમારો સમાજ જે કાંઈ પગલાં લેશે, આગેવાનો જે કાંઈ કરશે, ખાસ કરીને રાજકોટની અંદર એક મહાસંમેલનની પણ વાત થઈ છે. અને પહેલો મુદ્દો અમારો એ છે કે ટિકિટ આને રદ થાય પછી કોને મળે, કયા સમાજના પ્રતિનિધિ મળે એ ભાજપે નક્કી કરવાનું છે. અમારા કોઈ પક્ષ સામે વાંધો નથી, અમારે વ્યક્તિ સામે વાંધો છે. શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં એવું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો જ્યારે ભેગા થયા છે ત્યારે સંકલન સમિતિનો આ નિર્ધાર છે. સમગ્ર ગુજરાતની 90 ઉપરાંત સંસ્થાઓની સંકલન સમિતિની આજે મિટિંગ થઈ અને મિટિંગમાં ખૂબ ચર્ચા વિચારણાના અંતે જે મુદ્દાઓ નક્કી કર્યા એમાં પહેલા નંબરનો મુદ્દો કે અમે ભાજપ હાઈકમાન્ડને વિનંતી કરીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે, અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે, તો એ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે. મુદ્દા નંબર 1. જો રદ કરવામાં નહીં આવે તો આજે એવું નક્કી કરવામાં આવ્યું કે સમગ્ર ગુજરાતના ના કેવલ ગિરાસદાર પણ કારડિયા રાજપૂત સમાજના આગેવાનો, નાળોદા રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, મોલે સલામ સમાજ અને ક્ષત્રિયો સાથે જોડાયેલા તમામ વર્ગો અને સમાજોનું 2 લાખનું એક વિશાળ સંમેલન એ રાજકોટની ભૂમિ ઉપર કરવામાં આવશે. પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટના અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ. આ અમારો નંબર 2 મુદ્દો. નંબર 3, અમે જે કમિટી બનાવીએ છીએ એમાં કાયદાકીય લડત પુરુષોત્તમ રૂપાલા ઉપર હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે અને ગામે ગામ, તાલુકાએ આવેદનપત્રની સાથે સાથે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ, કારણ કે એમને આદર્શ આચાર સંહિતાનો પણ ભંગ કર્યો છે. ચૂંટણીના નિયમો પ્રમાણે મત લેવા માટે કોઈ જ્ઞાતિ જાતિનો ઉલ્લેખ કરી શકાય નહીં એવી સ્પષ્ટ કલમનો જોગવાઈ છે. એટલે ચૂંટણી પંચના કુલદીપ આર્યજીને વિનંતી કરીએ છીએ કે તમે આ મેટરને સુઓ મોટો લો. ક્ષત્રિય સમાજ રજૂ કરે, તમને પણ દેખાય છે ટીવીમાં કે એમને આ ભંગ કર્યો છે, તો તમારે સુઓ મોટો લઈ અને એમનો ખુલાસો માગવો જોઈએ ને એમની ઉમેદવારી રદ કરવા માટે તમારે એમને નોટિસ આપવી જોઈએ ને પ્રક્રિયા કરવી જોઈએ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.